બોલો બા, નવા આયા? હો ક્યારે આયા? આજે 8 દિવસ થાય ના, કાલે અઠવાડિયું થશે. એવું છે? રવિવારે આવી હતી. શું નામ તમારું? રમીલાબેન. રમીલાબેન, કઈ ના છો? ગોધરા. ગોધરાના છો? કેટલી આગેથી આયા? હો કેમનું મળ્યું, કેમનું આટલું બધું આગું? મૂકવા આવ્યો તો ફરિયાનો છોરો. ફરિયાન છોરો મૂકવા આવ્યો તો? એમની બેબી અહીં ભણે છે. અચ્છા, એમની બેબી મારે ત્યાં ભણે છે? હો કયું ગામ તમારું? એ જો વાઘજીપુર. વાઘજીપુર, ગોધરામાં આવ્યું. હા. તે બેબીને મૂકવા આવ્યા તે કે તમને લઈને આવ્યા હતા ભેગા, એવું કંઈક હતું? હો બરાબર. એમની બેબી અહીં ભણે છે ને, તે મને લેતો આવ્યો. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ ના મળે મારતો સાહેબ, કોઈ નહીં? કોઈ ના મળે. તમારા ઘરવાળા મેં તો ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા? છોકરા? છોકરું ના મળે ને છોકરી ના મળે, કોઈ ના મળે. તમારા બાળકો નહીં? તો ભાઈ કોને ત્યાં રહેતા અત્યાર સુધી? એટલે ઘર તો છે, સરકારથી મકાન મળેલું તો આવાસ છે. મળ્યું તું? હો બરાબર. પણ મારું કોઈ રહ્યું નહીં. નહીં પિયરમાં કે નહીં સાસરે. બરાબર. હું એકલી જ. પછી ઘર કેમનું ચલાવતા હતા અત્યાર સુધી? હે ઘર કેમનું ચલાવતા હતા? ઘર વળી મજૂરિયા જાવ વળી કને કોમ નહીં થતું, ઢીચરનો ભાગલો છે. બરાબર. તે પટેલની તે કચરા પોતું કરવા જાઉં, તે હવારમાં ખાવા આલે ને તે હોજે ખાઉં અને હવારમાં ખાઉં. એ જ જમવાનું? એવી રીતે જિંદગી કાઢી નાખી આખી? બહુ તકલીફ પડતી હતી બાપુ મને. પણ હવે તકલીફ નહીં ને? ના, કેટલા દિવસ થયા તમારા ઘડી? આજે 7 દિવસ. 7 દિવસમાં જરા કે તકલીફ પડી તમને? ના ના, કશું જ ખાવા પીવા રહેવામાં કમ્પ્લીટ? કમ્પ્લીટ. હવે જિંદગી જશે ને અહીંયા ઘડી? હવે અહીં મારે તો અહીં જ જિંદગી કાઢવાની. પાક્કું ને? હો ગેરંટી? હો. વાહ રમીલાબેન, વાહ વાહ. ચિંતા નહીં કરવાની, મસ્ત રહેવાનું. હા ને? હા હવે જે ભગવાને જે તકલીફ આપી દીધી એ જતી રહી. હા હવે આપણો આનંદનો દિવસ આવ્યો. હા. મસ્ત જિંદગી જીવો આરામથી, ભગવાનનું નામ લો. ભગવાન. બરાબર? હો. ઓકે.